સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ છવાયું છે, ત્યારે એકાએક હવે અમેરિકાએ લાદેલા 25% ટેરિફના સુરતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે અગાઉ કેટલાક હીરા વેપારીઓ હીરાની રફ અને પોલિશ્ડ હીરા વેચાણ માટે સોદો નક્કી કર્યો હતો. તેમાં હીરાનું પેકેટ જોઈને તેના પર સીલ પણ માર્યું હતું તથા નાણાંની ચૂકવણી કરીને હીરાનું પેકેટ લેનાર આપવાનું હતું, અને પરંતુ હવે ટેરિફ વધારવાની જાહેરાત થતા સોદો પેટે નાણાં ચૂકવણી કરવાના બદલે તેને અટકાવવામાં આવ્યું છે. હવે 25% ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે. એકાએક હવે અમેરિકાએ લાદેલા 25% ટેરિફના સુરતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ઉદ્યોગકારોએ કરી રહ્યા છે કે ભારતમાંથી અમેરિકામાં 40% હીરાનું એક્સપોર્ટ થયા છે, જે એક્સપોર્ટ વર્ષમાં આશરે 8 બિલિયન છે, અને આખા ભારતમાં સુરતમાં 100 માંથી 95 હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, જેથી સુરત હીરા ઉદ્યોગના ટેરિફના કારણે સીધી અસર થશે. હવે નવા ટેરિફના નિયમો મુજબ વેપાર કરવો પડશે અને આગામી થોડા દિવસો આવી રીતે રહેવાના છે. તેમજ હીરાના વેપાર આગામી 1-2 મહિના અટકીને ચલાવવાની પણ શક્યતાઓ છે. તેમ છતાં ટેરિફ વસૂલાતમાં કરવામાં આવે બાદ પ્રકારની પરિસ્થિતિ રહે તેના પર હાલ તો નજર રાખવામાં આવી હતી. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાંથી ટેક્સટાઇલમાં જે કુલ એક્સપોર્ટ થાય છે તેના 30% એક્સપોર્ટ અમેરિકામાં થતો હોય છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટેરિફની ગંભીર અસરો દેખાશે તેવી ભીતિ હાલ જોવા મળી રહી છે. અમેરિકામાં એક્સપોર્ટ થનારા ગાર્મેન્ટ અને હોમ ટેક્સટાઇલ બનાવવા માટે સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ છે, જેથી ટેરિફની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળશે, જેથી ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 1 ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે, અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે, અને આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. 75% જેવું વર્લ્ડની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે. પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ છીએ અમે, અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.